વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રિયાપદો અને એના રૂપો ડિસ્કસ કરવાના છીએ, જે જનરલ સેન્સમાં કરવાની બદલે યુનિટ 1ના જેટલા ક્રિયાપદો છે એટલા જ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. ક્રિયાપદોની વાત છે ત્યાં સુધી એને કાળ સાથે લેવા દેવા છે. કર્તા કઈ ક્રિયા કરે છે એ ક્રિયાપદ દ્વારા આપણે જાણી શકીએ છીએ. કોઈ વાક્ય ક્રિયાપદ વગરનું કેવી રીતે હોઈ શકે? અને જ્યારે વાક્યને ભૂતકાળમાં લખવાનું છે ત્યારે અંગ્રેજીના જે મૂળ ક્રિયાપદો છે એનું સ્વરૂપ બદલવાનું થાય. સ્વરૂપ બદલવા માટે એમાં પ્રત્યયો એટલે કે અહીં ઈડી પ્રત્યય ઉમેરવાનો થશે. અને જ્યારે જ્યારે ક્રિયાપદનું સ્વરૂપ બદલીએ છીએ, વેનેવર વી ચેન્જ ધ ફોર્મ ઓફ એની વર્બ, એની જોડણી બદલાય છે. અને આથી કરીને જ્યારે આપણે પેપર દઈએ છીએ ત્યારે આપણને સમજાતું નથી કે મારે માર્ક એટલા બધા ઓછા કેમ આવ્યા. આપણી જોડણીની ભૂલો હોય છે જ્યારે આપણે કોઈ ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવીએ છીએ કે ભૂતકૃદંતમાં ફેરવીએ છીએ. આ મારા લેક્ચરમાં યુનિટ 1ના કેટલાક ક્રિયાપદોની મેં યાદી કરી છે અને આ હોમવર્ક મેં તમને આપ્યું હતું. યુનિટ 1 છે ચિત્તાઝ ટીયર્સ, એમાં એ વાર્તા છે અને વાર્તા હોવાથી એમાં જે ક્રિયાપદો છે એ સાદા ભૂતકાળમાં અને ચાલુ ભૂતકાળના સ્વરૂપોમાં છે. તો અહીંયા આપણે ક્રિયાપદો એક એક લેતા જઈએ છીએ, એના મૂળ રૂપ જોઈએ છીએ. કોઈ ક્રિયાપદ હોય છે એનું મૂળ રૂપ હોય છે. તો સે ઇઝ ધ રૂટ ફોર્મ ઓફ ધી વર્બ. રૂટ ફોર્મ ઓફ ધી વર્બ, આ રૂટનો સ્પેલિંગ, રૂટ એટલે મૂળ, ફોર્મ એટલે સ્વરૂપ, ઓફ ધી વર્બ, વર્બ એટલે ક્રિયાપદ. તો આ જે બધી લાઈન મેં લખી છે એ ક્રિયાપદના મૂળ રૂપની છે. ટુ સે, હવે આપણે મૂળ રૂપને આગળ ટુ લગાડીએ છીએ. માનો કે અહીંયા હું લખું છું ટુ સે એટલે કહેવું. ટુ સે અંગ્રેજીમાં અને કહેવું એ ગુજરાતીમાં આપણે કરીએ છીએ. તો આ કહેવું એ ગુજરાતીનું ક્રિયાપદનું મૂળ રૂપ છે અને આ જે છે એ અંગ્રેજીનું છે. તો ટુ સે. હવે માનો કે સંસ્કૃત ભાષાની વાત કરીએ તો આવો એક ધાતુ છે નૃત્ય. નૃત્ય છે એ સંસ્કૃત ભાષાનો ધાતુ છે. હવે એ ધાતુ છે એને પણ રૂટ ફોર્મ જ કહેવાય. હવે એનું અંગ્રેજીનું જે મૂળ રૂપ છે એ ટુ ડાન્સ થાય. આ ચોથા ગણનો ધાતુ છે અને ચોથા ગણનો પ્રત્યય છે ય સંસ્કૃતમાં. તો આ જે ધાતુ છે એમાંથી પછી આપણે પરસ્મય પદના પ્રત્યયો લગાડી અને એને પૂર્ણ ક્રિયાપદમાં ફેરવીએ છીએ. જ્યારે એ ધાતુ હોય છે ત્યારે એ ક્રિયાપદ અપૂર્ણ હોય છે. અપૂર્ણ ક્રિયાપદને અંગ્રેજીમાં ઇન્ફિનિટ વર્બ કહેવાય છે. જે ફિનિટ નથી, જે પૂર્ણ નથી, એ ઇન્ફિનિટ છે. તો અહીંયા નૃત્ય છે એ સંસ્કૃતનો ધાતુ છે, એનું અંગ્રેજી કરવું હોય તો થાય છે ટુ ડાન્સ. હવે નૃત્યને હું પરસ્મય પદના પ્રત્યયો લગાડું તો પરસ્મય પદના પ્રત્યયો ક્યાં ક્યાં છે? મી વહ મહ, સી થહ થહ, ટી તહ અંતિ. તો નૃત્યામી, નૃત્યાવહ, નૃત્યામહ, નૃત્યસી, નૃત્યથઃ, નૃત્યથ, નૃત્યતી, નૃત્યતઃ, નૃત્યંતિ. એવી રીતે અહીંયા ટુ ડાન્સ છે એનું જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો એમાં મારે એસ પ્રત્યય લગાડવો પડે.
વર્તમાન કાળમાં બે પ્રત્યયો છે એસ અને ઈએસ. તો કૃતિ ડાન્સીસ, કૃતિ નૃત્ય કરે છે, તો અહીંયા એસ લગાડ્યો. તો જેવી રીતે મી વહ મહ છે એવી રીતે અંગ્રેજીને પોતાના પ્રત્યયો છે એસ, ઈએસ, ઈડી. ધીસ આર ધ ઇન્ફ્લેશન્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. આ બધા એના પ્રત્યયો છે. અને ક્રિયાપદનું પણ કાળ પ્રમાણે સ્વરૂપ બદલીએ છીએ ત્યારે એને કાં તો એસ લાગે છે, કાં તો ઈએસ લાગે છે, કાં તો આઈએનજી લાગે છે, કાં તો ઈડી લાગે છે. અને આ જ્યારે જ્યારે જે પ્રત્યય લાગે છે એની સાથે સાથે અપાયેલા ક્રિયાપદનું સ્વરૂપ બદલાય છે, એનું રૂપ બદલાય છે, એનું ફોર્મ બદલાય છે. અને એ બદલાય છે એટલે એકચ્યુઅલી એમાં શું બદલાય છે? એનો સ્પેલિંગ, એની જોડણી પણ બદલાય છે. હવે જોડણી જ્યારે બદલાવાની વાત છે ત્યારે એ જોડણી સહિતનું ક્રિયાપદ કંઠસ્થ કરવાની વાત પણ છે. આથી કરીને આપણે જોઈ લઈએ છીએ. એક નાની યાદી તમારી માટે બનાવી છે અને એ પાઠમાંથી લીધેલી યાદી છે. યુનિટ પહેલાંના આ કેટલાક ક્રિયાપદો છે. ટુ સે એટલે કહેવું, એનું થઈ જાય છે ભૂતકાળ સેડ અને એનું ત્રીજું રૂપ છે ભૂતકૃદંત. મૂળ રૂપ એટલે રૂટ ફોર્મ ઓફ ધી વર્બ જે આપણે સમજ્યા. પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ધી વર્બ એટલે ભૂતકાળનું રૂપ. અને પાસ્ટ પાર્ટિસિપલ, પાર્ટિસિપલ એટલે કૃદંત. કૃદંત ત્રણ છે. વર્તમાન કૃદંત દેટ ઇઝ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, અને પરફેક્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ કૃદંત. અહીંયા આપણે વાત છે ભૂતકૃદંતની. મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત. 9મી અને 10મીમાં થઈ અને તમે તમારા દરેક ગ્રામરની અંદર આ યાદી આપી હશે. લગભગ 101 જેટલા ક્રિયાપદો, એનું મૂળ રૂપ, એના ભૂતકાળના રૂપો અને ભૂતકૃદંત અર્થ સાથે આપ્યા છે. જે તમારું આજનું મારું હોમવર્ક છે એ ક્રિયાપદો, એના ભૂતકાળના રૂપો અને ભૂતકૃદંત અર્થ સાથે કંઠસ્થ કરો છો. રોજના 10-20 એવી રીતે તમે કંઠસ્થ કરતા જાઓ છો. હવે સેનું સેડ થાય છે અને એનું ભૂતકૃદંત પણ, એટલે આમ બોલાય છે સે, સેડ, સેડ. સે જેવું એક બીજું ક્રિયાપદ મેં અહીંયા લખ્યું છે પે, પેડ, પેડ. એવી રીતે સે, સેડ, સેડ. એવી રીતે લે, લેડ, લેડ. તો તમે પ્રાસમાં પણ આ ક્રિયાપદોને કંઠસ્થ કરી શકો છો. ટુ સી એટલે જોવું. અંગ્રેજીમાં હજી પણ એક સી છે, એ આ છે, આ શી છે અને આ સી છે. ક્યારેક મીંડાવાળો શ છે અને ક્યારેક સસલાનો સ છે. એ ઉચ્ચારણ વખતે તમારે જોવું પડે. ટુ સી એટલે જોવું. સો અને સીન, સો અને સીન, સી, સો, સીન. એડી, સો, એ ગ્રુપ, એ હર્ડ ઓફ ડિયર. તો સો એટલે એડી, એ જોયું અથવા તો જોતો હતો. કેચ, કોટ, કોટ. તો કેચ એટલે કેચ કરવો, ઝડપી લેવું, પકડવું. એનું થાય છે કોટ, કોટ. તમે જુઓ કે કેટલા ક્રિયાપદો છે એના ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો બને છે ત્યારે એ અનિયમિત રૂપો બને છે, બહુ જ ઇરેગ્યુલર રૂપો બને છે. અને જેટલા અનિયમિત રૂપો છે ક્રિયાપદના ભૂતકાળના અને ભૂતકૃદંતના, એને જોડણી સાથે તમારે કંઠસ્થ કરવા પડે અને રિપીટેડલી એને પાકા કરવા પડે. જેવી રીતે કેચ, કોટ, કોટ છે એવી રીતે બાય, બોટ, બોટ છે. એનું ઉચ્ચારણ થોડું પોળું થાય છે. બાય એટલે ખરીદવું, BUY. બોટ, બોટ ખરીદ્યું હતું એવો એનો અર્થ થાય છે. એનવી એટલે ઈર્ષ્યા કરવી. હવે એનવીનો સ્પેલિંગ જુઓ, ENVY. જે ક્રિયાપદને છેડે વાય હોય, એનવીમાં છેલ્લે વાય છે, તો વાય હોય ત્યારે એવા ક્રિયાપદનું ભૂતકાળ કરતી વખતે એને ઈડી લગાડીએ છીએ ત્યારે વાયનો આઈ કરી અને પછી ઈડી લાગે છે. તો એનવી
નું એનવીડ થઈ જશે, એટલે વાયનો આઈ થઈ અને એને ઈડી લાગશે અને પાછું એનવીડ એવું થશે. એવા ઘણા ક્રિયાપદો છે જે તમને અહીંયા હું હજી એક ક્રિયાપદ આવું સમજી લઈએ આપણે. માનો કે કેરી CARRY કેરી એટલે ઉંચકીને લઈ જવું. એમાં છેલ્લે વાય છે. હવે એનું ભૂતકાળ થાય છે અને ભૂત કૃદંત થાય છે ત્યારે ઇટ બીકમ્સ CARRIED. આ જે વાય છે એનો આઈ થઈ ગયો અને પછી એને ઈડી લાગે છે. એવી રીતે મેરી એટલે લગ્ન કરવા અથવા પરણવું. તો મેરીમાં પણ વાય છે અને વાયનો આઈ થઈ અને મેરીડ થઈ જશે. હવે મેરીડ છે એ એક સાથે બે કામ કરે છે. મેરીડ ભૂતકાળ તો છે જ તે, પરંતુ એ વિશેષણ પણ છે. ધે આર એ મેરીડ કપલ. તો મેરીડ બે કામ કરે છે. મેરીનું મેરીડ કરો છો ત્યારે એ ભૂતકાળ તો છે જ, પરંતુ એ વિશેષણનું કામ પણ કરે છે. સો મેરીડ એનું જે ભૂતકૃદંત છે મેરીડ એ વિશેષણનું કામ કરે છે. ઇટ ફંક્શન્સ એઝ એન એડજેક્ટિવ. ઇટ ઇઝ એ પાસ્ટ પાર્ટિસિપલ બટ ઇટ વર્ક્સ એઝ એન એડજેક્ટિવ. તો આમાં પણ વાય હતો, વાયનો આઈ થઈ ગયો અને પછી ઈડી લાગ્યું. એવું પણ તમે કરી શકો છો કે એક નિયમ સાથેના 10 ક્રિયાપદોની તમે યાદી બનાવી શકો છો. જેવી રીતે એનવીડ, કેરીડ, મેરીડ એ બધામાં છેલ્લે વાય આવે છે. વાયનો આઈ કરી અને ઈડી લાગે છે. ડિસાઇડ રેગ્યુલર ક્રિયાપદ છે. નિર્ણય કરવો, ડિસાઇડેડ. છતાં પણ આમાં અભ્યાસ કરવા જેવી એક બાબત એ છે કે છેલ્લે આ ક્રિયાપદમાં છેલ્લે ઈ છે જ પોતાનો. તો એવા ક્રિયાપદ કે જેમાં છેલ્લે ઈ ઓલરેડી છે તો એનું ભૂતકાળ કરતી વખતે એને માત્ર ડી જ લાગશે, ઈડી એવું થશે નહીં. તો અહીંયા એવું એક બીજું ઉદાહરણ છે. LIVE લીવ એટલે જીવવું. તો એમાં પોતાનો એ છે સ્પેલિંગમાં, તો એને સીધો ડી લાગશે and it will become lived. સ્ટીલ એટલે ચોરી કરવી. ટુ સ્ટીલ એટલે ચોરી કરવી. સ્ટોલન. જ્યારે એનો ભૂતકાળ થાય છે ત્યારે અહીંયા ઈ પણ નથી અને એ પણ નથી, બંને સ્વર અહીંયા નથી. તો અહીંયા શું આવી ગયો? ઓ આવી ગયો. ઓ છે એ વન્સ અગેન પાછો સ્વર છે. AEIOU આટલા સ્વર છે. ધીસ આર વોવેલ્સ. વાય છે એ સ્વર નથી અને વ્યંજન પણ નથી. એટલે બીજા અર્થમાં કહીએ તો વાય ઇઝ હાફ એ વોવેલ, હાફ એ કોન્સોનન્ટ. એ અર્ધ સ્વર છે અને અર્ધ વ્યંજન છે. એટલે આ યાદીમાં નથી. પણ અહીંયા ઈ એ બંને વોવેલ હતા, સ્વર હતા. એની જગ્યાએ એનું ભૂતકાળ કરીએ છીએ તો ઓ થઈ જાય છે. એટલે સ્ટીલ, સ્ટોલન. હવે આ ક્રિયાપદ છે એ જોડણીની દ્રષ્ટિએ તો કેટલું બધું અનિયમિત છે. એટલે જેટલા અનિયમિત ક્રિયાપદો છે એ તમારી માટે કંઠસ્થ કરવા એક ચેલેન્જ છે અને તમે કરશો જ. થ્રો, થ્રોન. તમે બોલ છે એ ફેંકો છો, એને થ્રો કર્યો કહેવાય, થ્રો. તો THROW. હવે અહીંયા ઓ છે થ્રોમાં, જ્યારે એનું ભૂતકાળ થાય છે ત્યારે ઓની જગ્યાએ ઈ થઈ જાય છે. એટલે અહીંયા સ્વર બદલાઈ ગયો. થ્રો, થ્રોન. અને પાછું જ્યારે એનું ભૂતકૃદન થાય છે ત્યારે થ્રો પાછો આવે છે અને એને એન લાગી જાય છે. થ્રોનો સ્પેલિંગ અહીંયા પાછો ફરી રિપીટ થાય છે અને એને એન લાગે છે, એનનો ઉમેરો થાય છે. તો થ્રો, થ્રોન. એવી રીતે નો, ન્યૂ, નોન. પ્રાસ મળ્યો ને. ક્રિયાપદને આવી રીતે તમે
એક સરખા જે ઉચ્ચારણવાળા ક્રિયાપદો છે એવી રીતે પણ કંઠસ્થ કરી શકો. હવે જુઓ, નોમાં ઓ આવ્યું, એનું ન્યુ થાય છે ત્યારે ઈ થઈ જાય છે, અને પાછું અહીંયા નો આવે છે અને એને એન લાગે છે. એક્ઝેક્ટલી થ્રો જેવો સ્પેલિંગ છે. નો, ન્યુ, નોન, થ્રો, થ્રુ, થ્રો. કિલ એટલે મારી નાખવું. કિલમાં કંઠસ્થ કરવામાં કોઈ મુશ્કેલી નથી, કારણ કે કિલનું કિલ્ડ કિલ્ડ થાય છે અને એને રેગ્યુલર ઈડી પ્રત્યય લાગે છે. હવે ઈડી પ્રત્યય છે એ ભૂતકાળ બનાવવા માટેનો જ પ્રત્યય છે, એટલે એ પ્રત્યય લગાડતી વખતે આપણે જોવાનું છે કે જોડણીમાં કોઈ ફેરફારો થાય છે કે નહીં. તો કિલ, કિલ્ડ, કિલ્ડમાં કોઈ ફેરફારો થતા નથી. હાઇડ એટલે છુપાવવું. એડીએ ચિત્તાના બચ્ચાને એક બાસ્કેટમાં છુપાવી દીધા હતા. હાઇડ એન્ડ સીક એટલે થપ્પાની રમત. થપ્પાની રમત છે એને ઇંગ્લિશમાં હાઇડ એન્ડ સીક કહેવાય છે. હાઇડ એટલે છુપાવવું અને SEE કે સીક એટલે શોધી કાઢવું. તો અહીંયા હાઇડનું હીડ છે, HID. તમે જુઓ કે એનું ભૂતકાળ થાય છે ત્યારે ઈ સાવ નીકળી જાય છે. એનું હીડનું પાછું હિડન થાય છે, અને જ્યારે હિડન થાય છે ત્યારે આ ડી વ્યંજન છે, એની આગળ આઈ એક સ્વર છે, એટલે અહીંયા ડબલ ડી થાય અને એને EN લાગે છે. તમે કહો કે આમાં ઈડીનો તો કોઈ નિયમ લાગતો જ નથી, આને પણ ઇરેગ્યુલર વર્બ જ કહેવાય. તો હાઇડ, હીડ, હિડન. હાઇડ, હીડ, હિડન એવો એનું ઉચ્ચારણ થશે. પિક, પિક્ટ, પિક્ટ. હવે એમાં એડીએ છે એ ચિત્તાના બચ્ચાને અથવા તો કોઈ વસ્તુને તમે પિક કરો છો એટલે પિકઅપ કરો છો. અંગ્રેજીમાં એક શબ્દ છે પ્લક. પ્લક ફૂલો ચૂંટતા હોય અને પ્લકિંગ ધ ફ્લાવર્સ કહેવાય, પ્લકિંગ ફ્લાવર્સ કહેવાય. તો પિક એટલે તમે, પપ્પા મને સ્કૂલેથી પિકઅપ કરી જશે. મારા પપ્પા મને આજે સાંજે 5:30 આવીને અહીંયાથી મને તું પિકઅપ કરી જજે ને. તો એ પિક એટલે લેવું, આવી રીતે જે લ્યો છો ઇઝ ટુ પિક. તો પિકને ઈડી જ લાગે છે, પણ પિક ક્રિયાપદમાં જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પિક લખતી વખતે તમે જુઓ કે ક આવે છે. જે ક્રિયાપદને છેડે પ અને ક આવતા હોય એને ઈડી લાગે છે, ત્યારે એનું ઉચ્ચારણ ઈડીનું ડ થવાની બદલે ટ થાય છે. જેમ કે પિક્ટ. પિકડ તો બોલાતું જ નથી, પિક્ટ પણ નથી બોલાતું, પિક્ટ બોલાય છે, ટ થઈ જાય છે. એવી રીતે બીજું ક્રિયાપદ છે લુક એટલે જોવું. હવે લુકમાં છેલ્લે ક છે, એને તો રેગ્યુલર ઈડી પ્રત્યય જ લાગે છે. લુક, લુક્ડ, લુક્ડ. પરંતુ અહીંયા પણ એનું ઉચ્ચારણ ટ થઈ જાય છે. લુકડ બોલાતું નથી, લુકડ પણ બોલાતું નથી, ઇટ ઇઝ લુક્ડ. એવી રીતે બુક્ડ, એવી રીતે પિક્ટ, પિક્ટ, લુક્ડ, બુક્ડ. એવી રીતે એના ઉચ્ચારણો થાય છે, પરંતુ ઈડીનું ઉચ્ચારણ ત્યાં ટ થાય છે અને ડ થતું નથી. આપણી માટે આ બહુ જાણીતું ક્રિયાપદ છે ટુ ડુ, કશુંક કરવું. અને એનું બીજું વર્તમાનકાળનું રૂપ છે ડઝ. ડઝ ક્યારે લાગે છે કે જ્યારે વર્તમાનકાળમાં કરતા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે એને ડઝ લાગે છે. તો ડુ અને ડઝ છે એ સાદા વર્તમાનકાળના ઓપરેટર છે, એ ઓપરેટ કરે છે. અને એ ક્યારે વપરાય છે? પ્રશ્નાર્થ રચનામાં વપરાય છે અને નકારવાચક રચનામાં ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. અને ક્યારેક ક્યારેક મુખ્ય ક્રિયાપદ તરીકે થાય છે. ડુ, ડીડ, ડન. આપણે ડન તો વારે વારે બોલીએ છીએ, ડન એટલે થઈ ગયું. લીવ, લેફ્ટ, લેફ્ટ. LEAVE, લીવ એટલે છોડવું, છોડી દેવી, જગ્યા છોડી દેવી. તો એનું થાય છે લેફ્ટ, લેફ્ટ. હવે લેફ્ટ એટલે ડાબું, તે લેફ્ટ એન્ડ રાઈટ, પરંતુ અહીંયા એનો એ અર્થ નથી. અહીંયા એ છોડી દેવાનું ભૂતકાળનું અને ભૂતકૃદનનું રૂપ છે. ઇટ ઇઝ લીવ, લેફ્ટ, લેફ્ટ. અને બીજું લીવ આ છે, એટલે આ બંને છે એનું ઉચ્ચારણ છે એ લીવ થાય છે. આ હોમોફોન છે. ફોન એટલે ધ્વનિ અને હોમો એટલે એક.
તો આ બંને શબ્દોના સ્પેલિંગ જુદા જુદા છે, પરંતુ એનું ઉચ્ચારણ એક છે. સ્પેલિંગ એ જુદા છે, અર્થ એ જુદો છે, પરંતુ એનું પ્રોનાઉન્સિએશન છે એ એક છે. તો એને એક સરખા ધ્વનિવાળા શબ્દો કહેવાય છે. હોમોફોન્સ આર ધ વર્ડ્સ વિચ હેવ ધ સેમ પ્રોનાઉન્સિએશન બટ મીનિંગ્સ એન્ડ સ્પેલિંગ્સ આર ડિફરન્ટ. એના અર્થો જુદા છે, એની જોડણી જુદી છે, પરંતુ એનું ઉચ્ચારણ એક છે. તો લીવ, લીવ. તો આ લીવનું લેફ્ટ લેફ્ટ અને આ લીવનું થાય છે લીવ્ડ, લીવ્ડ. અને આ બે ક્રિયાપદો તો આપણે સમજી લીધા. હવે બહુ બધા નિયમો મેં અહીંયા આની સાથે જોડાયેલા નિયમો જ હું અત્યારે સમજાવી રહી છું, ટુ બી પ્રિસાઇઝ. તો આ આપણે સમજી લીધું કે છેલ્લે વાય હોય જે ક્રિયાપદને અંતે એ વાયનો આય કરી અને ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. કારણ કે there are rules to change verbs into past tense form. કોઈ પણ ક્રિયાપદને કોઈ પણ પ્રત્યયો લગાડી દેવાતા નથી, એના નક્કી રૂલ છે. એક આવો નિયમ છે કે કોઈ ક્રિયાપદને છેડે વ્યંજન હોય અને એની આગળ એક સ્વર હોય તો છેલ્લે રહેલો વ્યંજન છે એ બેવડાઈ જાય છે. ક્રિયાપદને છેડે કોન્સોનન્ટ એટલે વ્યંજન હોય અને આગળ એક સ્વર હોય તો ઈડી લગાડતા પહેલાં જે છેલ્લે રહેલો વ્યંજન છે, તમે અહીંયા જુઓ STOP, પી વ્યંજન છે, એની આગળ ઓ સ્વર છે એટલે પી બેવડાઈ જશે. એવી રીતે ટ્રાવેલ, TRAVEL એવો ટ્રાવેલનો સ્પેલિંગ છે. એલ પહેલાં ઈ છે, એ સ્વર છે એટલે એલ બેવડાઈ જશે અને ઈડી લાગશે. એવી રીતે આવો એક ક્રિયાપદ છે ક્વોરલ. ક્વોરલ એટલે ઝઘડા કરવા અને એમાં પણ છેલ્લે એલ આગળ ઈ છે, સ્વર હોવાથી ડબલ એલ થઈ અને ઈડી લાગશે. આ પણ એક નિયમ છે. કોઈ ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવાના રૂલ્સ હોય છે. અહીંયા આપણે યુનિટ 1ના કેટલાક ભૂતકાળના રૂપો ડિસ્કસ કર્યા છે. તમે દરેક વાક્યમાં ક્રિયાપદ અંડરલાઇન કરી અને એ ક્રિયાપદની જોડણી કંઠસ્થ કરી લેશો. અને આજે આ મારો ક્લાસ હું અહીંયા પૂર્ણ કરું છું. તમારી સામે ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો છે. તમારી પાસે 8મીનું જો ગ્રામર પડ્યું હોય તો 8મીના ગ્રામરમાં એક આખું એ ચેપ્ટર આ બધા રૂપો આપ્યા છે, નિયમો સાથે આપ્યા છે. એટલે મારું આજનું હોમવર્ક એવું છે કે 8મીના વિકાસના કે કોઈ પણ ગ્રામરમાંથી અવેલેબલ કોઈ પણ ગ્રામર હશે એમાં તમે સહેજ અનુક્રમણિકા ઉપર નજર કરશો તો તમને મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતની યાદી મળશે. અને તમારે એ યાદીના બધા જ ક્રિયાપદો નિયમને બરાબર સમજી અને પાકા કરવાના છે, એટલે કે કંઠસ્થ કરવાના છે. અંગ્રેજીમાં કહેવું હોય તો યુ હેવ ટુ લર્ન ઇટ બાય હાર્ટ. બાય હાર્ટ તમે એને સમજીને પાકું કરો છો, એને ગુજરાતીમાં આપણે કંઠસ્થ કર્યું કહેવાય. અને તમે આ ભૂતકાળ અને ભૂતકૃદંત શીખો છો અને કંઠસ્થ કરો છો એટલે તમારું એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને કોઈ પણ લખાણમાં જોડણીની ભૂલો છે એમાંથી તમે બહાર આવી જશો. અને એક ક્રિયાપદ બનાવવાની, ક્રિયાપદના જુદા જુદા ફોર્મ સમજવાની પણ તમને મજા આવશે, રસ પડશે અને તમારું લખાણ છે એ વધુ સમૃદ્ધ થશે. અહીંયા હું મારું લેક્ચર પૂર્ણ કરું છું. નેક્સ્ટ ટાઈમ આપણે વળી કોઈ એક મુદ્દા સાથે મળી રહ્યા છીએ. ત્યાં સુધી તમને સૌને ગુડ બાય. થેન્ક યુ.